લાકડીદાર ડિજિટલમાં ફરી આપનું સ્વાગત છે। ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છો કે રબારી સમાજે શિક્ષણમાં ખૂબ વ્યાપ વધ્યો છે અને હરણફાળ ભળી છે। ત્યારે અમદાવાદ શહેરની અંદર ઓઢવ વિસ્તારની અંદર શ્રી મુરલીધર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સમાજમાં એક સમાજના જે શિક્ષિતમાં જે આગળ વધી રહ્યા છે યુવાનો એ તમામને સન્માન કરવામાં આવે છે। અને અત્યારે તો સમાજે તમામ જિલ્લાએ, તમામ વોર્ડ, તમામ શહેરોમાં આ પદ્ધતિ શિક્ષણ વિના કાર્યક્રમ કરવામાં આવે છે। પણ ખૂબ જૂનું અને ખૂબ ઘણા સમયથી વર્ષોથી કામ ચાલતું હોય એટલે 18 વર્ષ જૂનું 2007થી ચોપડા વિતરણ અને ઇનામ બાળકોને પ્રોત્સાહન આપે ગવર્મેન્ટ એમ્પ્લોય જે આપણા છે એમને પોસ્ટિંગ વધુ મળી હોય, બઢતી મળી હોય એમાં એમનું પણ સન્માન કરવામાં આવે છે। તો આજે વઢવ વિસ્તારની અંદર મુરલીધર યુવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણે આવ્યા છીએ એમની મુલાકાતે। ત્યારે આપણી સાથે મેત્રાણાથી અશોકભાઈ કાલોર જોડાયા છે, ભરતભાઈ પાલી જોડાયા છે, જયરામભાઈ મગુના જોડાયા છે અને લલ્લુભાઈ વાયણા આપણી સાથે જોડાયા છે। તો આજે એમને વાત કરીશું શિક્ષણ જગતની। પહેલા તો જયરામભાઈ તમને પૂછીશું કે આમાં શરૂઆત જ્યારે 2007માં કરી ત્યારે આ પ્રેરણા ક્યાંથી મળી અને કઈ રીતનો વિચાર આવ્યો? નમસ્કાર। અમે એને ભરતભાઈ ત્યાં બેઠા હતા અને પછી વિચાર કર્યો। ભરતભાઈએ કીધું કે આપણે આ રીતના કરીએ, છોકરાઓ સારા ટકા લાવતી એનું માર્કનું આપણે ઇનામને એવું આપીએ। એટલે મેં કીધું ભરતભાઈ વિચાર સારો છે પણ આના માટે આપણે દાતાર બધું બહુ જોશે। એટલે પછી અમે ભરતભાઈ પછી લલ્લુભાઈ બધા ભેગા થયા, ટીમ બનાવી અમે અને એના દાતાઓ ગોતવા માટે નીકળ્યા। ઘણી જગ્યાએ જે આપણે લગભગ અમને જાકારો બહુ મળ્યો એટલે એ લોકોને એવું લાગ્યું કે આ શિક્ષણના નામમાં પૈસા ઉઘરાવા આવ્યા છે। પછી નિરાશ થઈ ગયા। પણ પછી અમે ભરતભાઈ ભેગા થઈને વિચાર કર્યો કે ભરતભાઈ આપણે અશોકભાઈ જોડે જઈએ, અશોકભાઈના ત્યાંથી આપણે જઈશું તો આપણને સહકાર મળશે। અને હું ભરતભાઈ અશોકભાઈના ઓફિસે ગયા, ત્યાં મળ્યા અને વાત કરી કે અશોકભાઈ બી આ રીતના કાર્ય કરવું છે તો તમે અમને સપોર્ટ કરશો? તો અશોકભાઈ તો એકદમ ખુરશી ઉપરથી ઊભા થઈને અમને ભેટી પડ્યા અને કે તમે શિક્ષણ માટે બહુ સારું કામ કરો, જે પણ જુઓ હું બેઠો છું પણ મને હાઇલાઇટ તમે ના કરતા, હું તમારા જોડે છું, તમારે જે જોવું એ મારા જોડે આવી લઈ જજો। એટલે અમારો પહેલો સપોર્ટ અશોકભાઈ કાલોર હતા અને એમનાથી અમે આ કાર્ય શરૂ કર્યું છે 2007થી માંડી અને આજે 2025ની સાલમાં પણ એ જ અશોકભાઈ એનો એ જ સપોર્ટ અમને કરે છે। એટલે તો હું પેલા અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર કે છેક સુધી એમને સાથ ને સહકાર આપ્યો છે। આ રીતના અમારી શરૂઆત થઈ હતી। જી ખૂબ ખૂબ આભાર। અને આપણે કહીએ છીએ કે ભાઈ લેલાડી લે લે કરે અને ગાયો પોતાનું ગાય, એમ અશોકભાઈ જોડે જાતે જ પોતાના વખાણ કરે એના કરતા જયરામભાઈએ ખૂબ સારું કર્યું ને આપણી જોડે ઘણા મહાનુભાવો છે। જયરામભાઈ ખૂબ સરસ સમાજમાં ગીતકાર છે, ભરતભાઈ પાલી રબારી સમાજમાં ઘણી બધી સમાજ સેવકો કરી છે, એવા જ આપણે લલ્લુભાઈ પણ છે। અને અવિરત ક્યાંય પણ જ્યારે સમાજની જરૂર પડે ત્યારે ગમે અડધી રાત્રે ઉભા રહેવા દાનવીર દાતા ભામાશા કહેવાય એવા અશોકભાઈ પણ આપણી સાથે છે। આ બધાને વ્યક્તિ વિશેષ આપણે ફરીથી એક વિડીયો લઈશું, એમાં એમનો ખૂબ પર્સનલથી પરિચય કરીશું। પણ આજે આપણે પર્સનલ આવ્યા છે મુરલીધર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ માટે, તો એના વિષય પર ફોકસ કરીશું। તો અશોકભાઈ આપણે એક સવાલ પૂછું છું કે આ જે પ્રેરણા મળી ક્યાંથી અને કઈ રીતે વિચાર આવ્યો? 2007માં તો આપણે સમાજ ખૂબ પછાત કહેવાતા હતા અને જ્યારે તો એએમસી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન મહાનગરપાલિકા પણ નથી, તો એ જે સમયે આ શિક્ષણનો વિચાર આવ્યો અને કઈ રીતે આમાં શું શું મુશ્કેલો પડી એ તો ઠીક છે, પણ આ વિચાર પાછળ કઈ રીતનું આયોજન છે એના વિશે જણાવશો? નમસ્કાર મિત્રો, અને આનંદભાઈ આપનો અને કેતનભાઈનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી આ સંસ્થાની નોંધ લીધી। શિક્ષણનો વ્યાપ વધારવા માટે ઓઢવ રબારી સમાજનું આ યુવા સંગઠન ખૂબ સક્રિય છે અને એની શરૂઆત 2007માં થઈ હતી। સૌ પ્રથમ આ યુવાનો ત્યાં આગળ અમારા લોકલ લેવલે ગરબાઓ કરતા હતા ને આ યુવક મંડળ, પછી અમને એક વિચાર આવ્યો કે આપણે આખા ઓઢવ રબારી સમાજનો એક પરિચય ગ્રંથ બનાવીએ, જેનાથી સમાજના ગામે ગામના રબારી સમાજ આપણો એકબીજાથી પરિચિત થાય। એટલે સૌ પ્રથમ એ લોકોએ 2007માં પરિચય ગ્રંથ માટેનું અભિયાન ચલાવ્યું અને એ દરમિયાન આ યુવક મંડળને આ વિચાર આવ્યો કે દર વર્ષે આપણે શિક્ષણને પ્રોત્સાહન આપવા, કારણ કે શિક્ષણ સમાજના વિકાસ માટે ખૂબ જરૂરી છે અને શિક્ષણ હશે તો જ માણસનો વિકાસ થશે, વ્યક્તિગત વિકાસ થશે, સમાજનો વિકાસ થશે, રાષ્ટ્રનો વિકાસ થશે। આ મંત્ર લઈ અને આ યુવક મંડળ મારી પાસે આવ્યું અને મેં એ વિચાર વધાવી લીધો। મેં એમને કહ્યું કે ખરેખર ખૂબ સારી વસ્તુ છે, ભલે નાના પાયે શરૂઆત કરો, ધીમે ધીમે તમે ખૂબ આગળ વધો, પરંતુ આ કાર્ય કરો
તો છેક સુધી તમારું આ કાર્ય ચાલુ રહેવું જોઈએ. કારણ કે આપણે જોયું છે સમાજમાં ઘણી સંસ્થાઓ ખૂબ પૂરજોશમાં ચાલુ થઈ જાય છે, પછી અધ વચ્ચે સંસ્થાઓ આપણી બંધ પડી જાય છે. એટલે આ છોકરાઓને મેં ખાસ એ યુવક મંડળને એવું કીધું કે તમે કોઈ પણ જાતની નામની અપેક્ષા ના રાખો, કોઈ સ્વાર્થની અપેક્ષા ના રાખો, કોઈ મહત્વાકાંક્ષા ના રાખો, સ્ટેજ ઉપર સ્થાનની કોઈ અપેક્ષા ના રાખો, અને એકદમ તમે જમીની સ્તર ઉપર ચાલશો તો આ તમારી સંસ્થા ખૂબ લાંબી ચાલશે. અને હું ખરેખર અભિનંદન આપું છું કે આ યુવક મંડળે એ મારો જે મંત્ર હતો એને અનુસર્યા અને આજ સુધી 18 વર્ષ પૂર્ણ કર્યા, જે આપણા માટે બહુ કપરું કામ ગણાય, એને એ લોકોએ પરિપૂર્ણ કર્યું. એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જી આભાર. આ હતા આપણી સાથે અશોકભાઈ અને ભરતભાઈ સાથે. ભરતભાઈ પ્રમુખ પણ છે અને ભરતભાઈ 18 વર્ષ સુધી તમે જે ખૂબ સરસ કામ કર્યું છે એ બદલ તમને તો પહેલા અભિનંદન છે. સાથે સાથે સેવા સંગઠન અને સહકાર જે આપણી વાત છે એમાંનો 18 વર્ષની અંદર તમને શું શું વિઘ્નો આવ્યા, આમાં કઈ દાતાઓ નતા મળતા, જેમ કે સાહેબે વાત કરી હમણાં કે ભાઈ ઘણી બધી સંસ્થાઓ એવી છે કે વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ કામ કરીને પછી સંસ્થા બંધ કરી દેતા હોય છે. ક્યાંક ને ક્યાંક દાતાઓ નથી મળતા હોતા, ક્યાંક પછી સંગઠનનો અભાવ હોય છે, આ બધી પરિસ્થિતિ હોય છે. તો ઓઢવ એટલે ખૂબ મોટો રબારી સમાજનો નિહળો કહેવાય અમદાવાદ શહેરની અંદર. તો એની અંદર 18 વર્ષની અંદર તમને શું શું તકલીફો પડી, ક્યાં જરૂર હોય તો કોણ કોણ મદદે આવ્યું, તો એના વિશે થોડી ભાર દઈને સમજાવશો. શરૂઆત કરી સમિતિની 2006માં. એટલે અમને આવો વિચાર આવ્યો, હું જયરામભાઈ, લલુભાઈ ને બધા બેઠેલા કે ભાઈ આપણે સમાજ માટે કંઈક શિક્ષણનું સારું કાર્ય કરવું. એટલે અમે બધા ભેગા થયા, પણ આના માટે શું કરવું, આના માટે ફંડ જોવે, તો ક્યાં જવું, શું કરવું, કોને મળવું. એટલે અમે બધો વિચાર કર્યો અને અમે જયરામભાઈ, લલુભાઈ અમે બધા ભેગા થઈને અશોકભાઈ આગળ ગયા. અશોકભાઈને આવી ચર્ચા કરી કે આવું શિક્ષણનું કાર્ય કરવું છે અને અમારે આ શિક્ષણમાં ઇનામ વિતરણનો કાર્યક્રમ સારા ટકે છોકરા સમાજના તારલાઓ જે પાસ થયા હોય એમનું સન્માન રાખવું છે. તો અશોકભાઈને કીધું બહુ સરસ, આ કાર્ય બહુ સરસ, અમને સપોર્ટ આપ્યો કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું તમારી સાથે છું, પણ તમે આ કાર્ય કરો, સારી વસ્તુ છે શિક્ષણનું. એના કારણે સમાજમાં શિક્ષણ વધશે, સમાજનો વિકાસ થશે અને સારું કાર્ય થશે. ત્યારબાદ અમે બધા ભેગા થયા અને શરૂઆત કરી શ્રી મુરલીધર યુવા ચેરિટેબલ ટ્રસ્ટની. શુભ શરૂઆત કરતા જ્યાં કોઈ જગ્યાએ થોડી તકલીફ પડી, ઘણી જગ્યાએ મુશ્કેલીઓ બહુ વેઠી, ઘણી વાર ફંડમાં તકલીફ. અશોકભાઈ તો હતા જ, એમને કીધું ગમે તાણે જે પણ જરૂર પડે હું છું, પણ એમની હા હતી જ, પણ ત્યારબાદ બીજા મળવું પડે, અમુક ફંડ જો એક માણસ તો કેટલું. એટલે અમે બીજે જે આ બધી ચર્ચાઓ કરી, ઘણી જગ્યાએ મળ્યા, ઘણી જગ્યાએ પાછા આવીએ, સરખો સપોર્ટ મળે ના મળે. પહેલું વર્ષ કાઢ્યું, બીજું વર્ષમાં પાછું થોડી તકલીફ પડી, ત્રીજું થયું, ચોથું થયું, એમ કરતા અમને અનુભવ થતો ગયો અને અમુક સમાજના શિક્ષિત વ્યક્તિઓ અમારી જાતે જોડાણ્યા અને અમને અમારી સાથે જોડાણ્યા અને કે અમે તમારા સહકાર અમને આપવા માંડ્યા. ધીરે ધીરે જાતે આજે 18 વર્ષ પૂર્ણ થયા છે અને મારી ટીમ પણ એવી સરસ છે કે એમનો સારો સહકાર મળી રહે છે અને એક તારે અમારી ટીમ રહે છે અને અમે આ વર્ક કરીએ છીએ. જ્યાં પણ તકલીફ પડે, જે પણ સમાજ, આખા ઓઢવ સમાજનો પણ ખૂબ આભાર કે એ પણ અમારે જ્યાં પણ જરૂર પડી એમનો સહકાર આપ્યો છે. જ્યાં અમે કાર્યક્રમ કરીએ છીએ ત્યાં રણછોડજીના મંદિરે એમનો પણ સહકાર મળી રહે છે અને સારામાં સારો કાર્યક્રમ થાય છે ઇનામ વિતરણનું. સારા ટકે જે છોકરા પાસ થયા હોય દરેક ધોરણમાં 3 ઇનામ આપવામાં આવે છે, 1 to 3, એટલે 1 થી 12 ધોરણ અને 12માં સાયન્સ કોમર્સ. અને ગવર્મેન્ટ જોબમાં જે પણ સમાજના છોકરાઓ કે છોકરીઓ પાસ થયા હોય એમનું પણ સન્માન રાખવામાં આવે છે. લીલાનગર થી માંડી લીલાનગર, ખોડિયાલનગર, વિરાટનગર, ઓઢવ અને વસ્ત્રાલ, છેક વસ્ત્રાલ આરટીઓથી માંડી મહાદેવનગર બધું અંદર આવી જાય છે. ચોપડા હોય છે અને સ્કૂલની આખી કીટ ભણવાની આપીએ છોકરાઓને. બેગ છે, એની અંદર જે મટીરિયલ હોય, વોટર બેગ છે, લંચ બોક્સ છે, પછી ફૂટપટ્ટી, રબર, પેન્સિલ અને એ બધી જે બુક સાથે આખી ભણવાની કીટ આપીએ છીએ. ખૂબ સરસ માહિતી આપી ભરતભાઈએ. એ પછી જેમ કે 18 વર્ષ પૂરા થયા છે તો તમે જેમ કે વડીલ હોય તો ધ્યાન દોરે યુવાનોનું, તો 18 વર્ષની અંદર સમાજના તેજસ્વી તારલાઓનું તો સન્માન કરીએ છીએ, સાથે શું સમાજના યુવાનોને પ્રોત્સાહન આપતા હતા એના વિશે પણ થોડું ભાર દઈને 18 વર્ષનું આખે આવરી લે રીતના જવાબ આપે. ખૂબ નાના પાયેથી જ્યારે નોટબુક અને ચોપડા વિતરણ શરૂ કર્યું હતું, આજે 1800 થી 2000 ડઝન આપણો આ ટાર્ગેટ પહોંચ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે હજી શિક્ષણનો વ્યાપ વધે અને અમારું ચોપડા વિતરણ પણ એમાં વધે, 2500-3000 સુધી જાય એવી અમને આશા છે. બીજું કે દર વર્ષે જે વિદ્યાર્થી ભાઈ બહેન આમાં સારા ટકા પાસ થાય છે
તો એને જ્યારે ઇનામ આપીએ છીએ, સાથે સાથે આપણા સમાજના જે ગૌરવપ્રદ અધિકારીઓ જે સારા હોદ્દા ઉપર હોય અને નવી કોઈની ભરતી થઈ હોય, તો એવા અધિકારીઓને અમે આ પ્લેટફોર્મ ઉપર બોલાવી અને ઓઢવ રબારી સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોને મોટિવેશન મળી રહે એ માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. અને અધિકારીશ્રીઓનો પણ અમને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે એઓ પણ આ પ્લેટફોર્મ ઉપર આવી અને મોટિવેશન પૂરું પાડે છે. તેમજ સમસ્ત ઓઢવ રબારી સમાજ પણ આમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે. એટલે અમારો આ કાર્યક્રમ સફળ થવાનું કારણ સમસ્ત ઓઢવ રબારી સમાજની એકતા છે. ખૂબ સરસ માહિતી આપી અશોકભાઈ આપે. ભરતભાઈ, આપ પ્રમુખ છો એટલે જણાવું છું કે 18 વર્ષ તો ખૂબ સરસ, બહુ મોટી જવાબદારી આપણે નિભાવી છે તમે. તો આ વખત જે 18મા વર્ષમાં મંગળ પ્રવેશ કરો છો, તો આ વર્ષના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે, મુખ્ય મહેમાન તરીકે અને કઈ રીતનું આયોજન છે એના વિશે ભાર દઈને થોડું સમજાવો છો. કોણ કોણ લોકો આવ્યા છે, મહેમાન તરીકે કોને બોલાવ્યા છે, એના વિશે થોડું સમજાવજો. આ વખતનો 18મો કાર્યક્રમ સમિતિએ નક્કી કર્યું છે. દર વખતે બધા નવા મહેમાનો જ આવતા હોય છે શિક્ષણ લગતા. એ છોકરાઓને પ્રેરણા આપતા હોય છે, શિક્ષણ વિશેની વાતો કરતા હોય છે, કેવી રીતના શું કરવું. આ વખતે અધ્યક્ષ સ્થાનમાં રામદાસ બાપુ, આપણા રામ બાલકદાસ બાપુ દુધેવાળા, એ અધ્યક્ષ સ્થાનમાં એમને બોલાયા છે. ત્યારબાદ મુખ્ય મહેમાનમાં આપણા રેકના સ્થાપકમાં હતા લાલસિંહ પવાર, એમને બોલાયા છે. લાલજીભાઈ દેસાઈને બોલાયા છે. મેહુલભાઈ રબારી સમાજ સેવક છે અને મસરૂભાઈ રબારી બાંધકામ સમિતિ ચેરમેન છે કચ્છમાં, અને રાકેશભાઈ ડીએસપી બોલાયા છે. ત્યારબાદ સરથાનભાઈ દેસાઈ ચેરમેન કૃષ્ણા ગ્રુપ બાબર, અને પબીબેન દેસાઈ પણ કચ્છમાં છે, ભરતકામ વાળા, સમાજનું ગૌરવ કહેવાય, એમને પણ બોલાયા છે. અને વિજયભાઈ નાગેશ છે એડવોકેટ હાઈકોર્ટના, એ પણ સમાજને ખૂબ મદદ કરે છે. જ્યાં ત્યાં સમાજના માહિતી હોય, કોઈ સમાજને કઈ તકલીફ હોય, ભાઈ કાનૂની કઈ કામકાજ હોય હાઈકોર્ટનું, તો એમને ઘણી જગ્યાએ મદદ કરતા હોય છે. આ વખતનો કાર્યક્રમ એવો સરસ છે કે બધા મહેમાનો આવશે, એમનું સન્માન થશે. આ વખતે અમારું ઓઢવમાં એવું છે કે દર વખતે ગવર્મેન્ટમાં 10-15 જણ પાસ થતા હોય છે છોકરાઓ સારા, અને અમે તો અમારા આના કારણે ઓઢવ રબારી સમાજમાં બધે શિક્ષણનો વાપ વધ્યો છે. અને ગવર્મેન્ટમાં ભરતીઓ પણ દર વર્ષે 10-15 છોકરાઓ ગવર્મેન્ટમાં પાસ થતા હોય છે. એ પાસ થવા અમે એમનું સન્માન એટલે કરીએ કે સમાજને ક્યાંક ને ક્યાંક એ મદદરૂપ થાય, પ્રેરણારૂપ થાય. એટલે એમનું અમે સન્માન રાખીએ છીએ. અને આ વખતે 10-15 છોકરાઓ છે, છોકરાઓ છોકરી બધા. અને રામ બાલકદાસ બાપુ આપણા આવવાના છે, અધ્યક્ષ સ્થાનમાં એ છે. ત્યાં પછી આપણા મહેમાનો છે, ઇનામ વિતરણનો કાર્યક્રમ, ત્યારબાદ છેલ્લે ભોજન લઈને બધા છૂટા પડશે. ખૂબ સરસ માહિતી આપી ભરતભાઈએ કે મુખ્ય તરીકે ધર્મની સાથે સાથે શિક્ષણની જોત અને સાથે સાથે મહિલાઓને પણ ધ્યાનમાં રાખીને દરેક લોકો મહેમાનને બોલાયા છે. જેમ રામદાસ બાપુ દુધાઈથી બોલાયા છે, સમાજના અધિકારીઓ બોલાયા છે, ભરતકામમાં શુભ આવી ઓળખવાળા પાપીબેન દેસાઈને પણ બોલાયા છે. ભરતભાઈ, સમાજને બીજા જે સમાજ સેવકો છે એમને પણ આપણા આમંત્રણ વિશેની તારીખ અને વારની અને સમયની માહિતી આપશો. સમિતિના પ્રમુખ તરીકે ભરતભાઈ, હું પોતે અને મારી ટીમ અને આખું ઓઢવ વસાવટ સૌને આમંત્રણ આપીએ છીએ. સૌ આ કાર્યક્રમમાં આવે અને જોડાય. જેટલા પણ સમાજના છોકરા છોકરીઓ લાવે અને બધા આવે, બાળકો આ કાર્યક્રમ નિહાળશે તો એમને આગળ ભણવાની પ્રેરણા મળશે. જી આભાર. તો આથી ઓઢવ મુરલીધર યુવા સંગઠનની વાત એક શિક્ષણમય વાતાવરણ બનાવવા ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જોતા રહો લાકડીઓ તાર. અસ્તુ.